ભરૂચના દહેજમાં બલરામ હોટલ પાસે ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરતી ટોળકીના 4 આરોપીઓ પોલીસે 3.5 કરોડથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા। નાઇટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા। 7 ટેન્કરો અને ગાડી સાથે તસ્કરોને ઝડપી પાડ્યા। આરોપી રમઝાન શાહ, તોસીફ શાહ, ભેરારામ અને મવાબુલાલ ચૌધરીએ ટેન્કરના વાલ્વ ખોલી સ્ટેરીન કેમિકલની ચોરી કરી હતી। ભાગી ગયેલા આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી તપાસ શરૂ કરી। અને આ કેમિકલની જે ચોરી કરતી ટોળકી હતી એમાંના રમજાન શાહ, તોસીફ શાહ અને એમનો જે મુખ્ય સૂત્રધાર છે સમીર શાહ કે જે પાલેજનો છે। આ ત્રણેય જણા ડ્રાઈવરોનો આ રીતે સંપર્ક કરીને જે આવી રીતે ટેન્કરોમાંથી માલ લઈને ટ્રાન્સપોર્ટેશન કરતા હોય એ દરમિયાન ટેન્કરોમાંથી ચોરીથી માલ કઢાવીને મેળવી લેતા હતા નજીવી કિંમતમાં। ભેરારામ અને બાબુલાલ નામના 2 ડ્રાઈવરોને પકડી પાડવામાં આવેલા છે। આ જે ટેન્કરોમાંથી આ લોકોએ 35 જેટલો કેરબા સ્ટાયરીન નામના કેમિકલ સોલ્વન્ટનો